જય ભીમ જય ભારત। મારું નામ પ્રવીણભાઈ ઉકાભાઈ મારું છે અને હેંદળિયા ગામની જે ઘટના બની હતી એમાં રાજુભાઈનો ફોન આવ્યો હતો મારી ઉપર કે પ્રવીણભાઈ મારા ભત્રીજાના મારવામાં આવ્યો છે બંટીના, કોઈક બીજરાસ દરબાર છે તો આપણે હાલો ત્યાં જવાનું છે। એટલે હું એને આજે ગયો એટલે એ બધું જોયું એટલે પછી રાજુભાઈ પછી ત્યાં દવાખાને બધું જોયું અને કીધું કે લે હું આરોપી પાસે જાઉં છું। અને પછી આરોપી પાસે ગયા। આરોપીને કે ભાઈ તારે સમાધાન કરવું હોય તો ખર્ચો દેવો પડશે। એટલે આરોપીએ કીધું કે વાંધો નહીં, હું તમને ખર્ચો આપી દઈ કે તમે સમાધાન કરાવો। એટલે પછી અમે ત્યાંથી દવાખાને ગયા। એટલે રાજુભાઈ દવાખાને જઈ અને ત્યાં કીધું આ લોકોને ફોન લાવી અને કંઈક ડરાયો હોય કે જે કર્યું હોય એમ કરી અને આ લોકોની સહી લઈ લીધી સમાધાનમાં, બરાબર। અને પછી ત્યાં પછી બિજરાજસિંહ પાસે ગયા એટલે બિજરાજસિંહે 15,000 રૂપિયા આપ્યા। એ 15,000 રૂપિયા એટલે મેં કીધું કે રાજુભાઈ લાવો આ 15,000 રૂપિયા આપણે એ લોકોને દઈ આવી। એટલે રાજુભાઈ એવું કીધું કે ભાઈ એ ભલે છે મારી પાસે, તમે જાઓ એ હું મારી રીતે હું પુગાડી દઈ, બરાબર છે। અને પછી રાજુભાઈએ પુગાડ્યા કે ન પુગાડ્યા પૈસા, બરાબર છે। પછી તો મને કાંઈ જાણો પછી આ તો કાંઈ વીડિયા બહાર આવ્યા પછી મને ખબર પડી કે રાજુભાઈ 15,000નો રોલ કરી ગયા છે, બરાબર। અને રાજુભાઈ જે કહેતા હતા કે ભાઈને છેડતી કરી તો એ વસ્તુ હાવ ખોટી છે, એ કાંઈ છેડતી કરવામાં આવી નથી, બરાબર। અને હવે છે ને આ પીડિત પરિવાર છે આની હારે હું છે ને ઠેઠ સુધી ઊભો રહે, આમાં ભલે પછી નાત સિવાયનો બીજો ગમે એ છે ને તો ત્યાં મોડ હું હોઈશ, બરાબર। જય ભીમ જય ભારત। આ જે વિડીયો તમે જોયો ને એ પાલીતાણાના સેંજળિયામાં હમણાં જે બનાવ બન્યો હતો અને ઓલા ભાઈ 15,000 જે લઈ ગયા હતા ને એની ભેગા જે પ્રવીણભાઈ હતા ને આ પ્રવીણભાઈનો વિડીયો। પ્રવીણભાઈ ચોખવટ કરી દીધી છે કે ભાઈ પૈસા રાજુભાઈ લીધા છે, હું ખાલી એની ભેગો હતો અને હવે પીડિત પરિવારની સાથે છેલ્લે સુધી લડીશ। એટલે એની ભેગા જે સહભાગી હતા એણે સ્વીકારી જ લીધું કે આ પૈસા તો લેવાના જ છે। એટલે કહેવાનું એ થાય છે કે આ વસ્તુ ફાઇનલ છે કે 15,000 રૂપિયા સમાજના નામે આ પીડિત પરિવારના નામે રાજુભાઈ ગોહિલ ગળી ગયા। અને જ્યારથી મેં આ મેટર ઉપાડી છે અને વિડીયો બનાવવાનું ચાલુ કર્યું છે ત્યારથી ભાઈ શ્રી રાજુભાઈ ગોહિલને પણ ઘણી બધી તકલીફો થઈ અને મારા વિરુદ્ધ મારા અગેન્સ્ટ કંઈક ને કંઈક ગોઈતા જ રાખે છે। અત્યારે આ સ્ક્રીન ઉપર જે તમને પેપર કટિંગનો ફોટો દેખાય ને મારો, મારી ઉપર 306 થઈ છે। રાજુભાઈ હું કહું છું મારી ઉપર 306 થઈ છે, એમાં લખ્યું જ છે, પણ મેં આવી રીતે દલાલી નથી કરી અને 306 દલાલીની નથી। એટલે મારા અગેન્સ્ટ કંઈક મૂકવું હોય ને અને તમારા હાથમાં કંઈક આવે ને તો તમે મને ડાયરેક્ટલી પૂછી લેજો એટલે હું એનો જવાબ આપી દઈ કે એ કેવી રીતે થયું હતું એમ। કેમ કે મને છે ને સોદું રમાડતા નથી આવડતું। આપણે જેમ અત્યારે જો સ્ક્રીન ઉપર એક ફોટો દેખાય અને એમાં એવું લખ્યું હતું કે સરસઈના જે આપણે મંદિર છે સંત શિરોમણી રોહિદાસ બાપાનું, એમાં અમારા રાજુભાઈ ગોહિલને ટ્રસ્ટી બનાવવામાં આવ્યા, તે બદલ અભિનંદન પાઠવે છે। પણ થોડીક વાર પછી જ લોકોને ખબર પડી કે રાજુભાઈ આપણને લોલીપોપ દીધી છે, તો આ વિડીયો જોઈ લો, રાજુભાઈ માફી માંગી। હું રાજુભાઈ ગોહિલ, સંત શ્રી રોહિદાસ બાપાનો આશ્રમ સરસઈ ખાતે જે ટ્રસ્ટ ચાલે છે એ ટ્રસ્ટમાં મારી કોઈ નિમણૂક થયેલ નથી અને આ બાબતે હું વિનંતી સાથે કહું છું કે આ પોસ્ટ જે કોઈએ મૂકી હોય એ મને ખ્યાલ નથી, પણ આ બાબતે સરસઈ આશ્રમે મારી કોઈ જાતની નિમણૂક નહીં થઈ, એટલા માટે હું વિડીયોના માધ્યમથી કહું છું જય રોહિદાસ બાપા। જોયું તો મેં આવી રીતે સમાજને ગુમરાહ નથી કર્યો, સમાજને ગેરમાર્ગે નથી દોર્યો, સમાજની દલાલી નથી કરી અને હું ભણવો નથી થયો।
એટલે મારા વિરુદ્ધમાં જ્યારે પણ તમને કંઈક ગોતું હોય તો મને પૂછજો કે મેં શું ખોટું કર્યું છે, મને જ ખબર હોય. તમારી જેમ હું કઈ તોડ કરવા નીકળતો નથી એટલે ગામને ખબર હોય. એટલે જે કાંઈ કરો ને ચેતવીને કરજો. અને ખાસ પાલીતાણા અને પાલીતાણા તાલુકાના અનુસૂચિત જાતિ સમાજના લોકો અને બીજા સમાજના લોકોને કહેવાનું કે જે આ સ્ક્રીન ઉપર ફોટો દેખાય છે રાજુભાઈ ગોહિલનો, એ અમારે પાલીતાણાના સામાજિક આગેવાન કહેવાતા છે, જેનું કામ દલિત અત્યાચાર થયો હોય ત્યાં જઈ અને સામેવાળાના ખોળે બેસી સમાધાન કરાવીને પોતાના ખિસ્સા ભરવાનું છે. એટલે ક્યાંય પણ આવો દલિત અત્યાચાર થાય તમારે સમાધાન કરવું હોય તો આ ભાઈને બોલાવી લેવા. બાકી લડવા માટે ઘણા બધા આગેવાનો અને કાર્યકરો ત્યાં છે. એટલે ધ્યાન રાખવું, ખાસ કરીને દલિત સમાજના લોકોએ ધ્યાન રાખવું કે આવા દલાલો હવે પછી ક્યાંય પણ આવા બનાવો બને ત્યાં ઘૂસી ન જાય. જય ભીમ.